ગૃહ રાજ્યમંત્રીના સુરત શહેર પાલ વિસ્તારમાં આવેલા મહાદેવ ફળિયાના દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરતા પોલીસની ફૂલ ઉગાડી પડી જવા પામી છે। ગુજરાતના ડેપ્યુટી સીએમ અને ગૃહ રાજ્યમંત્રી દારૂ અને સામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા નિવેદન કરી પોલીસને આવા દૂષણો દૂર કરવા સૂચનો આપે છે, પણ હવે સમગ્ર મામલાના ચિત્ર અલગ જ જોવા મળ્યું છે। કારણ કે હવે આવી દારૂની બદીને દૂર કરવા કોઈ પોલિટિકલ પાર્ટી નહીં પણ સ્થાનિકોએ જનતા રેડ પાડી પોલીસની પોલ ઉગાડી પાડી દીધી હતી। સુરત શહેર પાલ વિસ્તારમાં આવેલા મહાદેવ ફળિયાના દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ જનતા રેડ કરી હતી અને જાહેરમાં વેચાણ થતા દારૂના અડ્ડા પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો। જનતા રેડ દરમિયાન વિડીયો શૂટ બંધ કરવા પણ બુટલેગર દ્વારા જણાવવામાં આવ્યું હતું। જ્યારે સ્થાનિક લોકો જનતા રેડ કરી શકતા હોય તો સ્થાનિક પોલીસ કેમ નહીં તેવા સવાલોનો મારો સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યો હતો। જોકે સ્થાનિક રહીશોએ કરેલી જનતા રેડના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થતા પોલીસ દોડતી થવા પામી હતી અને પોલીસની નિષ્ફળ કામગીરીની પોલ ઉગાડી પડી જવા પામી હતી। જ્યારે જનતા રેડ બાદ સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું। इंग्लिश दारू पुलिस पुलिस ने बोला पुलिस ने फोन बोला आ बटू बताओ भाई पोटला दारू ना आजो 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 भाई आजो आ बता आ बता जो अब बता दारू भाई जे प्रॉब्लम है ना मने करी તમે ભાઈ એ તો બધા હવે ए पुलिस ने बोला पुलिस ने फोन કર્યો કોઈ બોલા પીએન ए ઘરમાં આવી ગયો पुलिस ने જો पुलिस पुलिस ने બોલાવાલા આ ખુલ્લે આમ લડો ચાલે છે